શિક્ષકોને મળતા એવોર્ડ વિશે વાત કરતા જિલ્લા શિક્ષણ અધિકારી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। દર વર્ષે આપણે શિક્ષક એવોર્ડ માટેના ઇન્ટરવ્યૂ રાખતા હોઈએ છીએ અને 5મી સપ્ટેમ્બરના રોજ આપણે આ શિક્ષકોને આપણે એવોર્ડ આપતા હોઈએ છીએ। દર વર્ષની જેમ આ વખતે પણ આપણે જે અમોને તાલુકા, જિલ્લા અને રાજ્ય માટેની જે અરજીઓ મળી એ અરજીઓ સંદર્ભે જે તે વર્ગ 2 ટીપીઓ એના બીઆરસી, એડીઆઈ આ લોકોને અમે જે તે સ્કૂલના અંદર તપાસ આપેલી, એમણે પણ ત્યાં રૂબરૂ જઈ અને આ જે શિક્ષકો જે શાળામાં નોકરી કરે છે એની ત્યાંની પ્રવૃત્તિ અને ત્યાં કયા પ્રકારનું વિદ્યાર્થીઓ સાથે કામ કરે છે અને શું પ્રવૃત્તિ કરી છે, આ બધી જ બાબતોની રૂબરૂ ચકાસણી માટેની અમારી જે ટીમો હતી એમણે કામ પૂર્ણ કર્યું। હવે આ લોકોને આપણે મૌખિક ઇન્ટરવ્યૂ માટે આપણે બીજી તારીખે અહીં બોલાવેલા છે। આના અંદર અમારી એક પસંદગી સમિતિ, શિક્ષક પસંદગી સમિતિ હોય છે। એના અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય, એક કેળવણીકાર અને એક એવોર્ડ વિજેતા ટીચર, આ 5 જણની સમિતિની અમારી પસંદગી સમિતિ હોય છે। ખાસ કરીને બીજી તારીખે અમે જે ઇન્ટરવ્યૂ લેવાના એના અંદર તાલુકા કક્ષા માટે 19 જેટલા શિક્ષકોએ અરજી કરી છે, જિલ્લાના એવોર્ડ માટે 13 જેટલા શિક્ષકોએ અરજી કરી છે અને રાજ્યના અંદર પણ આપણે સતત દર વર્ષે આપણે 2 થી 3 એવોર્ડ મેળવતા હોઈએ છીએ શિક્ષકોના। તો આ વખતે પણ રાજ્યના અંદર 7 જેટલા શિક્ષકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ તમામના ઇન્ટરવ્યૂ એ બીજી તારીખના રોજ અમે પૂર્ણ કરીશું અને 7 સુધીના અંદર આનું મૂલ્યાંકન થઈ જશે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।